હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે મોબાઈલ ડિવાઇસ વિશે જોયું હતું કે ઇમર્જિંગ ટેકનોલોજી કે જે અત્યારની આપણી લેટેસ્ટ ટેકનોલોજી આપણે જે યુઝ કરતા હોઈએ તો એને કહેવાય છે ઇમર્જિંગ ટેકનોલોજી. એમાં આપણે મોબાઈલ ડિવાઇસ જોયું હતું લાસ્ટ લેક્ચરમાં અને એના ટાઈપ્સ બી જોયા હતા, જેમ કે ટેબ્લેટ છે, મોબાઈલ છે, એન્ડ્રોઈડ ફોન છે, સ્માર્ટફોન છે. એના ઓપરેટિંગ સિસ્ટમ પણ જોયા હતા, જેમ કે વિન્ડોઝ છે, એન્ડ્રોઈડ છે. આ બધા આપણે ઓપરેટિંગ સિસ્ટમ પર જોયા હતા. તો આજે આપણે ધ વેબ વિશે જોવાનું છે. વેબ એટલે કે શું, કે આપણે જે WWW કે વર્લ્ડ વાઇડ વેબ, એને આપણે WW પણ કહી શકીએ છીએ, વેબ પણ કહી શકીએ છીએ, અથવા તો W3 પણ કહી શકીએ છીએ. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે આપણે જે આપણી ગૂગલમાં આપણે જે બ્રાઉઝરની અંદર આપણે જે બી ઇન્ફોર્મેશન સર્ચ કરીએ છીએ ઇન્ટરનેટ થ્રુ આપણે જે બી ઇન્ફોર્મેશન ગેટ કરીએ છીએ શેના દ્વારા આપણને મળે છે? WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ દ્વારા આપણને બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો આજે આપણે જોઈએ કે વોટ ઇઝ ધ વર્લ્ડ વાઇડ વેબ. તો The World Wide Web is a way of exchanging information between the computers on the network. એટલે કે આપણે વર્લ્ડ વાઇડ વેબનો યુઝ આપણે કોઈ બી ઇન્ફોર્મેશનને ગેટ કરવા માટે અથવા તો કોઈ બી ઇન્ફોર્મેશનને ચેન્જ કરવા માટે આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે યુઝ કરતા હોઈએ છીએ આપણા કમ્પ્યુટરમાં. તો એને કહેવાય છે વર્લ્ડ વાઇડ વેબ. The World Wide Web is not a network of page of images, text and sounds on the internet which can be viewed using a browser software. એટલે કે ધ વર્લ્ડ વાઇડ વેબ એ કોઈ ઇમેજ, આઇકન કે ટેક્સ્ટ નથી. એ શું છે? એક સોફ્ટવેર જે છે બ્રાઉઝરની અંદર આપણને એક એઝ અ સોફ્ટવેર વેબ બ્રાઉઝર સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, જેમ કે ક્રોમ છે, ફાયરફોક્સ છે, મોઝિલા છે. એ સોફ્ટવેરની અંદર આપણે કોઈ બી ઇન્ફોર્મેશનને સર્ચ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ www.google.com. તો જે બી આપણે વેબસાઇટ સર્ચ કરીએ છીએ બ્રાઉઝર દ્વારા આપણે એને સર્ચ કરતા હોઈએ છીએ ઇન્ટરનેટ થ્રુ. The World Wide Web or web consists of a worldwide collection of electronic documents. એટલે કે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે એને અધર ભાષામાં એવું કહેવાય કે એ કલેક્શન્સ ઓફ મલ્ટિપલ પેજીસ. કોઈ બી વેબસાઇટ, માની લો કે કોઈ બી વેબસાઇટ જે છે, તમે કોઈ બી વેબસાઇટ સર્ચ કરો છો તો એની અંદર શું હોય છે? મલ્ટિપલ કલેક્શન્સ ઓફ પેજીસ હોય છે. તો એને કહેવાય છે વર્લ્ડ વાઇડ વેબ. The website is a collection of related pages and associated items. એટલે કે કોઈ બી વેબસાઇટ તમે સર્ચ કરો છો ગૂગલ ક્રોમમાં, કે ફોર એક્ઝામ્પલ Amazon.com છે કે ફ્લિપકાર્ટ છે, તો આ બધી વેબસાઇટ તમે સર્ચ કરો છો તો એની અંદર શું હોય છે? કલેક્શન્સ ઓફ મલ્ટિપલ પેજીસ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે અલગ અલગ કેટેગરી વાઇઝ તમે જે પ્રોડક્ટ જોઈ શકો છો, જેમ કે અલગ અલગ લિંક વાઇઝ તમે અલગ અલગ પેજીસને વ્યૂ કરો છો. તે શું છે? કલેક્શન્સ ઓફ પેજીસ થયા. વેબસાઇટ એટલે કે મલ્ટિપલ કલેક્શન્સ ઓફ પેજીસ. A web server is a computer that delivers requested web pages to your computer. એટલે કે હવે જે આપણે સર્ચ કરીએ છીએ એ આપણને એઝ અ સર્વર તરફથી રિસ્પોન્સ મળતો હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી સર્ચ કરો છો ગૂગલ ક્રોમમાં, કે ફોર એક્ઝામ્પલ Amazon.com. તો હવે અમેઝોનની વેબસાઇટ તમે સર્ચ કરો છો તો એ શું થાય છે? એમાં સૌથી પહેલાં સર્વર પર રિક્વેસ્ટ સેન્ડ થાય છે અને ત્યાર પછી તમને એનો પ્રોપર રિસ્પોન્સ મળે છે તમારા બ્રાઉઝરમાં. તો એનો જે રિસ્પોન્સ આવે છે આપણને સર્વર પરથી મળતો હોય છે. હિસ્ટ્રી જોઈએ તો 1989 to 1990 ટીમ બર્નર્સ-લી ઇન્વેન્ટ્સ ધ વર્લ્ડ વાઇડ વેબ એટ અ સન. એટલે કે 1989 to 1919 ટીમ બર્નર-લીએ વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWની ઇન્વેન્ટ કર્યા હતા. પબ્લિશ્ડ ઇન 1992, પણ એ પબ્લિશ્ડ 1992માં થયું હતું. means for transferring text and graphics simultaneously એટલે કે
તમે જે ટેક્સ્ટ અને ગ્રાફિક્સને જે ટ્રાન્સફર કરો છો એ એક સાથે થાય છે. વર્લ્ડ વાઇડ વેબમાં જે તમે ટેક્સ્ટને અથવા તો જે ગ્રાફિક્સને ઇમેજીસને જે ટ્રાન્સફર કરો છો એ એક સાથે થાય છે વર્લ્ડ વાઇડ વેબમાં. ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે કે જે સિમ્પલ એન્ડ ઇઝી ટુ યુઝ. હવે બ્રાઉઝરમાં આપણે જે ફાઇલને રન કરતા હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ HTMLની ફાઇલ છે કે કોઈ PHPની ફાઇલ છે, એ શું હોય છે, આપણી માર્કઅપ લેંગ્વેજ હોય છે કે જે HTMLને એઝ એ સપોર્ટ કરતી હોય છે. તો એકદમ ઇઝી એન્ડ સિમ્પલ છે, એનો યુઝ એકદમ ઇઝી એન્ડ સિમ્પલ છે. તો જોઈએ કે WW કમ્પોનન્ટ્સ, એક તો સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ છે અને સિમેન્ટિક કમ્પોનન્ટ છે. તો સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ એટલે કે એમાં ક્લાયન્ટ અથવા તો બ્રાઉઝર હોય કે ટુ ડોમિનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ. હવે ક્લાયન્ટ એન્ડ બ્રાઉઝર એટલે કે શું, કે તમારા બ્રાઉઝરની અંદર તમે જે ડોમેન એડ કરો છો, મીન્સ કે તમે જે સર્ચ કરો છો બ્રાઉઝરની અંદર, તેને કહેવાય છે ક્લાયન્ટ ઓર બ્રાઉઝર. કે તમારા બ્રાઉઝરની અંદર તમે ફોર એક્ઝામ્પલ google.com લખો છો તો તમે એઝ અ ક્લાયન્ટ થયા, અને સર્વર પરથી તમને શું મળે છે, એનો રિસ્પોન્સ મળે છે. તો એને શું કહેવાય છે, સર્વર્સ. કે સર્વર્સ રન ઓન ધ સોફિસ્ટિકેટેડ હાર્ડવેર, એટલે કે સર્વર વન ટાઈપ ઓફ હાર્ડવેર જ હોય છે. એ શું તમને રિસ્પોન્સ પ્રોવાઈડ કરતું હોય છે. તમે જે રિક્વેસ્ટને સેન્ડ કરી હોય છે બ્રાઉઝર તરફથી અથવા તો ક્લાયન્ટ તરફથી, તમે જે બી રિક્વેસ્ટ કરો છો બ્રાઉઝરમાં, જે બી URL એડ કરો છો, એ સર્વર તરફથી એનો તમને રિસ્પોન્સ મળતો હોય છે. ઇન્ટરનેટ એટલે કે ધ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ફેસિલિટેટ્સ ડેટા ટ્રાન્સફર, એટલે ગ્લોબલી હોય છે. ઇન્ટરનેટ એટલે કે શું, કે જે આપણે અત્યારે બધા જ યુઝ કરતા હોઈએ છીએ, જે ગ્લોબલી હોય છે, કે તમારા ડેટાને જે તમે ટ્રાન્સફર કરી શકો છો, મલ્ટિપલ ઇન્ફોર્મેશન્સ તમે જોઈ શકો છો, નવી ટેકનોલોજીસને તમે સર્ચ કરી શકો છો. તો આ ઇન્ટરનેટનું એઝ એક ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમે ગમે ત્યાં, ગમે તે જગ્યાએ તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે સિમેન્ટિક કમ્પોનન્ટ. સિમેન્ટિક કમ્પોનન્ટની અંદર હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ કે HTTP પ્રોટોકોલ આવતું હોય છે. કે ફોર એક્ઝામ્પલ તમે જે આપણું બ્રાઉઝર છે આપણે પ્રોટોકોલ દ્વારા એ અન્ડરસ્ટેન્ડ કરતું હોય છે એના કન્ટેન્ટને. તો જેમ કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે, પછી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, તો HTML જે છે, આપણી જે ફાઇલ જે બનતી હોય છે, જે વેબસાઇટના જે પેજીસ હોય છે એ જે HTMLના પેજીસ હોય છે, કે જેનાથી આપણે ડિઝાઇનિંગ કરી શકીએ છીએ. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, જેમ એમાં XML હોય છે. ત્યાર પછી આવશે યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર્સ, એટલે કે URLs, કે જે તમે બ્રાઉઝરની અંદર જે URLs એડ કરો છો તેને કહેવાય છે યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર, URLs. ધ ફંડામેન્ટલ કન્સેપ્ટ ઓફ વર્લ્ડ વાઇડ વેબ. તો ફંડામેન્ટલ કન્સેપ્ટ ઓફ વર્લ્ડ વાઇડ વેબ, તો એમાં પેલું છે હાઇપરટેક્સ્ટ કન્સેપ્ટ. હાઇપરટેક્સ્ટ કન્સેપ્ટમાં શું આવે છે, કે ધ હાઇપરટેક્સ્ટ ઇઝ અ ટેક્સ્ટ વિચ કન્ટેન્સ ધ લિંક્સ ટુ અધર ટેક્સ્ટ. હાઇપરટેક્સ્ટ મીન્સ કે શું, કે કોઈ બી તમારી સ્ટ્રિંગ હોય છે કે ટેક્સ્ટ હોય છે, એ ટેક્સ્ટ પર તમે ક્લિક કરો એટલે શું થાય છે, પેજ રિડાયરેક્ટ થઈ જાય છે બીજા પેજ પર. તો ધ ટર્મ વોઝ કન્ટેન્ડ બાય ટેડ નેલ્સન અરાઉન્ડ 1965, એટલે કે 1965માં ટેડ નેલ્સને આનો ટર્મ કે આની શોધ કરી હતી, કે જેમાં હાઇપરટેક્સ્ટનો યુઝ કરેલો છે. કે હાઇપરટેક્સ્ટ મીન્સ કે શું, કે કોઈ બી ટેક્સ્ટ હોય છે એની અંદર એ પેજ એ ટેક્સ્ટ પર ક્લિક કરે એટલે શું થાય છે, કે બીજા પેજ પર રિડાયરેક્ટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તમારી સાઇડ મેનુમાં લિંક બધી એક વેબસાઇટ હોય છે, તે વેબસાઇટની અંદર જે સાઇડ મેનુમાં મલ્ટિપલ લિંક્સ આપેલી હોય છે, હાઇપર લિંક્સ આપેલી હોય છે. તો એ હાઇપર લિંક પર કોઈ બી ટેક્સ્ટ પર તમે ક્લિક કરો એટલે શું થાય છે, બીજા પેજ પર, કે એ પેજને રિલેટેડ બીજું કોઈ પેજ હોય છે તે પેજને રિડાયરેક્ટ થઈ જાય છે. ત્યાર પછી બીજો કોન્સેપ્ટ છે ધ હાઇપરમીડિયા કન્સેપ્ટ. ધ હાઇપરમીડિયા ઇઝ અ ટર્મ used for hypertext which is not considered to be text. It can include graphics, video and sound. એટલે કે હાઇપરમીડિયાનો જે કન્સેપ્ટ છે હાઇપરટેક્સ્ટ પરથી જ આવ્યો છે, પણ તેમાં ટેક્સ્ટ નથી હોતા, તેની અંદર ગ્રાફિક્સ, વિડીયો એન્ડ સાઉન્ડ હોય છે. કે હાઇપરટેક્સ્ટની અંદર કોઈ ટેક્સ્ટ હોય છે, કે ટેક્સ્ટ પર ક્લિક કરો એટલે પેજ રિડાયરેક્ટ થઈ જાય છે.
જ્યારે હાઇપર મીડિયામાં શું હોય છે કે કોઈ બી ગ્રાફિક્સ હોય અથવા તો ઇમેજ હોય અથવા તો વિડીયો હોય, કોઈ બી વિડીયો પર ક્લિક કરો એટલે શું થાય છે, એના રિલેટેડ બીજું પેજ ઓપન થઈ જાય છે. અથવા તો કોઈ સાઉન્ડ પર ક્લિક કરો તો એના રિલેટેડ કોઈ પેજ ઓપન થતું હોય તો એને કહેવાય છે હાઇપર મીડિયા કન્સેપ્ટ. ત્યાર પછી આવે છે વેબ બ્રાઉઝર, કે જે અત્યારે આપણે બધા બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ છે, ફાયરફોક્સ છે, મોઝિલા છે. The web browser displays a web document and enables the user to access a web documents. એટલે કે બ્રાઉઝરની અંદર તમે જે બી સર્ચ કરો છો એના રિલેટેડ તમને એની વેબસાઇટ્સ બધી બતાવે છે અને એના રિલેટેડ બધા પેજીસ તમને શો થતા હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ સોંગ્સની વેબસાઇટ ઓપન કરી લો, કોઈ બી વેબસાઇટ મીન્સ કે તમને એમાં શો થતી હોય છે કે એની તમે જે બી સર્ચ કરો છો બ્રાઉઝરમાં એના રિલેટેડ તમને બધી વેબસાઇટ બધી શો થતી હોય છે. પછી આવે છે વેબ સર્વર. વેબ સર્વર એટલે કે શું, કે ઇન્ટરનેટ થ્રુ તમને જે બી રિસ્પોન્સ મળે છે ગ્લોબલી, વેબ સર્વર શું હોય છે, જે ગ્લોબલી હોય છે, કે જે ઇન્ટરનેટનો યુઝ બધા જ કરતા હોય છે. એ ગમે ત્યાં તમે કરી શકો છો, દુનિયાના કોઈ બી ખૂણામાં જઈને તમે ઇન્ટરનેટનો યુઝ કરી જ શકો છો. એ જે ગ્લોબલી સર્વર છે કે જ્યાંથી તમને શું મળે છે, રિસ્પોન્સ મળે છે. ધીસ ઇઝ અ પ્રોગ્રામ ધેટ વેઇટ્સ patiently for the browser to request a web page. The server looks for a requested information, retrieves it and send it to the browser or send an error message if the file is not found. એટલે કે વેબ સર્વર શું કરે છે કે આપણી જે ક્લાયન્ટની જે રિક્વેસ્ટ હોય છે, ક્લાયન્ટનો જે યુઆરએલ હોય છે એને એઝ અ સર્વર પર સેન્ડ કરે છે. સર્વર શું કરે છે, એ યુઆરએલને, એ લિંકને એઝ એના બ્રાઉઝરમાં એના સર્વરમાં એ શું કરશે, ફાઇન્ડ કરશે. એના ડેટાબેઝના જે સર્વરમાં એ ફાઇન્ડ કરશે. ફોર એક્ઝામ્પલ તમે સોંગ્સની વેબસાઇટ, બ્રાઉઝર પર તમે એઝ સોંગ્સ લખેલું છે, સોંગ્સની વેબસાઇટ, તો એના સર્વર પર જશે અને તમને બ્રાઉઝરની અંદર શું મળશે, એનું લિસ્ટિંગ મળશે બધું. પણ તમે યુઆરએલની અંદર કોઈ બી ડમી ટેક્સ્ટ એડ કરો છો તો એ તો એના સર્વર પર નહીં હોય, કોઈ બી ડમી ટેક્સ્ટ. તો એ સર્વર શું કરશે, તમને રિસ્પોન્સમાં એઝ એરર મેસેજ શો કરી દેશે કે આ ટાઈપની કોઈ ફાઇલ જ નથી, કે કોઈ ફાઇલ નથી, ઇઝ નોટ ફાઉન્ડ એમ એના સર્વર પર. તો આ રીતે વર્ક કરતું હોય છે. ત્યાર પછી આવે છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, URL. Thus are the web address. The resource locator is an addressing system. એટલે કે બ્રાઉઝરની અંદર તમારે યુઆરએલ પાસ કરવાની હોય છે. એ યુઆરએલથી જ એ શું કરતું હોય છે, તમારા પેજને એ જ શો થતું હોય છે. કે કોઈ બી ફોર એક્ઝામ્પલ તમે બ્રાઉઝરની અંદર કોઈ બી યુઆરએલ એડ કરો છો, કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ લિંક આપેલી હોય છે, જેમ કે એક્ઝામમાં ઓનલાઈન એક્ઝામ આપવાની હોય તો તમને એક એક્ઝામની એક લિંક પ્રોવાઈડ કરતા હોઈએ છે. એ શું થયું, એ લિંકથી તમારા બ્રાઉઝરમાં તમે એ લિંકથી એ પેજને ઓપન કરી શકો છો. ત્યાર પછી આવશે ક્રિએટિંગ અ વેબ પેજ, કે વેબ પેજ કેવી રીતે ક્રિએટ કરવાનું હોય છે. તો વેબ પેજીસ આર જનરલી સેટ્સ ઓફ text file coded with a specially notation called a hypertext markup language that is interpreted by a web browser program reading the file. એટલે કે આપણે કોઈ બી વેબ પેજીસને બનાવવું હોય તો એનામાં વેબ પેજીસમાં શું હોય છે, મલ્ટિપલ ટેક્સ્ટ હોય છે, પણ એ ફાઇલ એઝ HTMLના ફોર્મમાં બનેલી હોય છે. મીન્સ કે .htmlનું એક્સટેન્શન લાગતું હોય છે. એ .htmlની ફાઇલ જે છે એમાં આપણે વેબ પેજ બનાવવાનું હોય છે અને એને એઝ અ બ્રાઉઝરમાં આપણે શું કરતા હોઈએ છીએ, રન કરતા હોઈએ છીએ. ત્યાર પછી આવે છે વિચ કેમ ફર્સ્ટ, ઇન્ટરનેટ ઓર www. તો ઇન્ટરનેટ કેમ ફર્સ્ટ, એટલે કે સૌથી પહેલા ઇન્ટરનેટ આવ્યું કે પછી www. તો એમાં સૌથી પહેલા આવે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે કે શું, કે જેનું આપણે ગ્લોબલી આપણે ઇન્ટરનેટને એક્સેસ કરી શકીએ છીએ. એનાથી આપણે મલ્ટિપલ ગ્લોબલી મીન્સ કે આપણે કોઈ બી વેબસાઇટને આપણે જોઈ શકીએ છીએ ઇન્ટરનેટ થ્રુ. ઇન્ટરનેટ એન્ડ www આર ધ ટુ ડિફરન્ટ કન્સેપ્ટ. એટલે કે ઇન્ટરનેટ પણ અલગ કન્સેપ્ટ છે અને www પણ અલગ કન્સેપ્ટ છે. The internet is a global computer network made up of thousands of computers and computer network. એટલે કે ઇન્ટરનેટ શું છે કે એક વન ટાઈપ ઓફ ગ્લોબલ નેટવર્ક હોય છે, કે ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે ઇન્ટરનેટનો એક્સેસ કરી શકો છો.
ઇન્ટરનેટ દ્વારા શું હોય છે કે થાઉઝન્ડ્સ ઓફ કોમ્પ્યુટર અને નેટવર્ક એની સાથે જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે ઇન્ટરનેટ. ત્યાર પછી આવે છે WWW ઇઝ અ સિસ્ટમ ધેટ ઇન્ટરલિંક્ડ વાયા ધ ઇન્ટરનેટ. એટલે કે WWW શું છે? એક સિસ્ટમ છે કે જે ઇન્ટરનેટ દ્વારા જોડાયેલી હોય છે. કે ઇન્ટરનેટ હશે તો જ તમે WWW નો યુઝ કરી શકશો. અધરવાઇઝ તમને શું આવશે? નોટ ફાઉન્ડની એરર શો કરશે. એટલે કે કોઈ બી URL જો તમારે www.google.com લખવું છે તો એ પહેલાં તો તમારે ઇન્ટરનેટનો એક્સેસ કરવો પડશે. એ શું કરશે? તમારા ઇન્ટરનેટમાં એટલે કે તમારા જે ગ્લોબલી સર્વરમાં એ રિક્વેસ્ટ સેન્ડ થશે. હવે સર્વર પર શું કરશે? પ્રોસેસ થશે અને સર્ચ કરશે કે www.google.com છે તમારા છે એ ઇન્ટરનેટના સર્વર પર જો હશે તો એ તમને રિસ્પોન્સમાં એક ગૂગલનું હોમ પેજ તમને શો થતું હોય છે. ત્યાર પછી આવે છે ઇન્ટરનેટ એન્ડ WWW. એટલે કે ઇન્ટરનેટ ઇઝ અ ગ્લોબલ સિસ્ટમ ઓફ ઇન્ટરકનેક્ટેડ કોમ્પ્યુટર નેટવર્ક. ઇન્ટરનેટ શું છે? કે ગ્લોબલી કનેક્ટેડ હોય છે, કે કોમ્પ્યુટર નેટવર્ક સાથે ગ્લોબલી કનેક્ટેડ હોય છે, કે દુનિયાના કોઈ પણ જગ્યાએથી તમે ઇન્ટરનેટનો એક્સેસ કરી શકો છો. ધીસ કોમ્પ્યુટર્સ આર કોમ્પ્યુટર વિથ ઇચ અધર યુઝિંગ અ કોમન પ્રોટોકોલ. હવે આ જે કોમ્પ્યુટર્સ હોય છે મીન્સ કે જે ઇન્ટરનેટનું જે ગ્લોબલ કોમ્પ્યુટર્સ હોય છે એ કોમ્પ્યુટર્સમાં શું હોય છે? કોમન પ્રોટોકોલ્સ હોય છે. એ પ્રોટોકોલથી એ શું કરતું હોય છે? કે તમારી લિંકને એઝ અન્ડરસ્ટેન્ડ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ TCP/IP છે એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. આ બધા IP એડ્રેસ હોય છે કે પ્રોટોકોલ હોય છે. ફોર એક્ઝામ્પલ તમારે ફાઇલ ટ્રાન્સફર કરવાનું હોય છે, મેલ સેન્ડ કરવાનું હોય છે, એના માટે કયું યુઝ થાય છે? FTP કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રોટોકોલ મીન્સ કે તમારી URL ને એ અન્ડરસ્ટેન્ડ કરે છે કે કયા ટાઈપ્સના તમારા ડેટા છે એ ટ્રાન્સફર કરો છો તમે. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ઇઝ વન ઓફ ધ સર્વિસીસ ધેટ રન ઓન ધ ઇન્ટરનેટ. એટલે કે WWW એક વન ટાઈપ ઓફ સર્વિસ છે, એ આપણને ઇન્ટરનેટ પર રન કરીને આપતા હોય છે. એટલે કે ઇન્ટરનેટ થ્રુ આપણે કોઈ બી URL એઝ અ સર્ચ કરી શકીએ છીએ. WWW ઇઝ અ સિસ્ટમ ઓફ ઇન્ટરલિંક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ વાયા ધ ઇન્ટરનેટ. એટલે કે WWW એ શું છે? એક હાઇપરલિંક હોય છે કે જે આપણે કોઈ બી એ લિંક દ્વારા આપણે એના રિલેટેડ પેજને આપણે એઝ અ શો થતા હોય છે ઇન્ટરનેટ થ્રુ. હવે ઇન્ટરનેટ આપણે ચાલુ હશે તો જ આપણે કોઈ બી ઇન્ફોર્મેશન આપણે જોઈ શકવાના છીએ. પણ યુઝિંગ WWW શું છે? કે એ આપણને એ રિલેટેડ વેબ પેજીસ આપણને શો કરીને આપતા હોય છે. વે ટુ એક્સેસિંગ ધ ઇન્ફોર્મેશન એટલે કે કોઈ બી ઇન્ફોર્મેશન આપણે એક્સેસ કરવી હોય તો આપણે WWW નો યુઝ કરવો પડતો હોય છે. ધ ડિફરન્સ બિટવીન વર્લ્ડ વાઇડ વેબ એન્ડ ઇન્ટરનેટ. Many people use the terms of internet and world wide web, but in fact the two terms are not synonymous. એટલે કે ઘણા બધા પીપલ્સ ઇન્ટરનેટનો અને વર્લ્ડ વાઇડ વેબનો યુઝ કરતા હોય છે પણ બંને ટર્મ્સ સરખા નથી હોતા. The internet and the web are two separate but related things. બંને સેપરેટ થિંગ છે પણ એકબીજાને રિલેટેડ છે. The internet is a massive network. It connects the millions of computers together globally, forming a network in which any computer can communicate with any other computer as long as they are both connected to the internet. એટલે કે ઇન્ટરનેટ શું છે? કે મેસિવલી નેટવર્ક એટલે કે ગ્લોબલી નેટવર્ક હોય છે જે આપણે ઇટ કનેક્ટ મિલિયન્સ ઓફ કોમ્પ્યુટર ટુગેધર એટલે કે ગ્લોબલી ઇન્ટરનેટ કનેક્ટેડ હોય છે. એની અંદર ઇન્ટરનેટમાં થાઉઝન્ડ્સ ઓફ મિલિયન્સ ઓફ કોમ્પ્યુટર્સ જોડાયેલા હોય છે. ધ વર્લ્ડ વાઇડ વેબ ઓર સિમ્પલી વેબ ઇઝ અ વે ઓફ એક્સેસિંગ ઇન્ફોર્મેશન ઓવર ધ મીડિયમ ઓફ ધ ઇન્ટરનેટ. એટલે કે વર્લ્ડ વાઇડ વેબ ઓર સિમ્પલી વેબ ઇઝ એક્સેસિંગ કોઈ બી ઇન્ફોર્મેશનને તમારે એક્સેસ કરવી છે તો તમે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW થી તમે
એઝ અ ઇન્ટરનેટનો યુઝ કરીને તમે કોઈ બી ઇન્ફોર્મેશનને એઝ અ ગેટ કરી શકો છો, જોઈ શકો છો, અને વેબસાઇટને એને તમે એઝ અ શો કરી શકો છો, જોઈ શકો છો. સો ધ વેબ ઇઝ જસ્ટ અ પોર્શન ઓફ ધ ઇન્ટરનેટ, albeit a large portion, but the two terms are not synonymous and should not be confused. એટલે કે ધ વેબ એન્ડ ઇન્ટરનેટ બંને ડિફરન્ટ છે, બંને સેમ નથી, એના માટે તમે કન્ફ્યુઝ નહીં થતા. ઇન્ટરનેટ એટલે શું કે તમે ઇન્ટરનેટ એટલે કે ગ્લોબલી સર્વર હોય છે, એક ગ્લોબલી સર્વર હોય છે અને એની સાથે થાઉઝન્ડ્સ ઓફ મિલિયન્સ ઓફ કોમ્પ્યુટર્સ કનેક્ટેડ હોય છે. પણ તમારા બ્રાઉઝરની અંદર તમારું જે બ્રાઉઝર છે એની અંદર જે તમે કોઈ બી ઇન્ફોર્મેશનને સર્ચ કરો છો તે શેનાથી તમને મળે છે? www થી. The web browser or a browser allows the user to access the web page and web 2.0 programs. એટલે કે તમારી જે ઇન્ફોર્મેશન તમને ગેટ થતી હોય છે એના માટેના અલગ અલગ બ્રાઉઝર્સ હોય છે. એ બ્રાઉઝર્સથી આપણે મલ્ટિપલ ઇન્ફોર્મેશન્સ આપણે ગેટ કરી શકીએ છીએ થ્રુ ઇન્ટરનેટ. એટલે કે મલ્ટિપલ બ્રાઉઝર્સ છે, એમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ફાયરફોક્સ છે, ઓપેરા છે, સફારી છે, ગૂગલ ક્રોમ છે. અત્યારે મોસ્ટલી બધા ગૂગલ ક્રોમ યુઝ કરતા હોઈએ છીએ. હાવ અ વેબ બ્રાઉઝર ડિસ્પ્લે અ હોમ પેજ. એટલે કે કોઈ બી જે બ્રાઉઝર જે છે એ કોઈ બી વેબસાઇટનું હોમ પેજ કઈ રીતે શો થતું હોય છે તેના માટેનું આ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો તમારું જે કોમ્પ્યુટર હોય છે એની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે સ્ટાર્ટ મેનુમાં આપણે નીચે સર્ચ કરતા હોઈએ છીએ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર. ઇન્ટરનેટ એક્સપ્લોરર આપણને શો થાય ત્યાર પછી શું હોય છે, આપણને અહીંયા એઝ અ લિંક આપેલું હોય છે કે ફોર એક્ઝામ્પલ www.amazon.com. અહીંયા જો behind the scenes the web browser looks up its home page setting for illustration purpose only. The screen on the right shows the home page setting is amazon.com. એટલે કે તમે જેવું આ ઓપન કરો છો બ્રાઉઝર એના હોમ પેજ પર તમને અહીંયા એક લિંક એઝ અ પ્રોવાઈડ કરેલી હોય છે કે www.amazon.com. એના પર તમે જો ક્લિક કરો તો તમને સ્ટેપ 3માં ધ વેબ બ્રાઉઝર કોમ્યુનિકેટ વિથ અ સર્વર maintained by your internet access provider. The server translates the domain name of the home page to an IP address and then send the IP address to your computer. એટલે કે જે amazon.com પર તમે ક્લિક કરો એટલે એ શું કરે છે, તમારું ઇન્ટરનેટ સાથે કોમ્યુનિકેટ કરશે. ઇન્ટરનેટ ચાલુ હશે તમારું એટલે એ શું કરશે, જે ગ્લોબલ સર્વર પર જશે, રિક્વેસ્ટ સેન્ડ કરશે. રિક્વેસ્ટમાં તમારું એઝ આઈપી એડ્રેસ પણ જશે અને તમારી લિંક પણ જશે. આઈપી એડ્રેસ કે તમારું પીસીનું જે આઈપી એડ્રેસ હોય છે એ યુનિક આઈપી એડ્રેસ હોય છે, તો જ તો સર્વરને ખબર પડશે ને કે આ આઈપી એડ્રેસમાં આપણે રિસ્પોન્સને સેન્ડ કરવાનો છે. એટલે કે તમે તમારા બ્રાઉઝર તમારા પીસીમાં તમે જે રિક્વેસ્ટ સેન્ડ કરો છો કોઈ બીજા પીસીમાં એ રિસ્પોન્સ સેન્ડ નથી કરતું, એ તમારા જ પીસીમાં એ રિસ્પોન્સ સેન્ડ કરતું હોય છે. એટલે કે એ પર્ટિક્યુલર આઈપી એડ્રેસ બેઝ વર્ક કરતું હોય છે. એ આઈપી એડ્રેસમાં એ શું કરતું હોય છે, રિસ્પોન્સ આપતું હોય છે. એટલે અહીંયા શું કરે છે, સ્ટેપ 4માં શું આવે છે કે ધ વેબ બ્રાઉઝર યુઝ ધ આઈપી એડ્રેસ ટુ contact the web server associated with the home page and then request the home page from the server. The web server sends the home page to the web browser which format the page for a display on your screen. એટલે કે જે સર્વર રિસ્પોન્સ આપે છે બ્રાઉઝરને, જો એને amazon.com એના સર્વર પરથી એને સર્ચ કરતા મળી જશે તો એ શું કરશે, તમારા વેબ બ્રાઉઝરની અંદર એઝ અ amazon.comનું એઝ અ હોમ પેજ તમને એનું શું કરશે, અહીંયા શો થશે. આ amazon.comનું જે હોમ પેજ છે એ તમને અહીંયા શો કરી દેશે. પછી અહીંયા છે હાઇપર લિંક, જે આપણે હમણાં વાત કરી તે કે મલ્ટિપલ ટેક્સ્ટ જ હોય છે. મલ્ટિપલ ટેક્સ્ટ પર તમે ક્લિક કરો તો એ રિલેટેડ પેજીસ અહીંયા શો થતા હોઈએ છે. ત્યાર પછી આવે છે હોમ પેજ. હોમ પેજ એટલે કે શું કે તમારે જે કોઈ બી વેબસાઇટ હોય છે એનું મેઇન પેજ એને કહેવાય છે હોમ પેજ. ફોર એક્ઝામ્પલ આપણે google.com લખીએ છીએ તો ગૂગલનું હોમ પેજ આ ટાઈપનું હોય છે, મેઇન પેજ, એને કહેવાય છે હોમ પેજ.
A home page is the first page that a website display. એટલે કે તમારી હોમ પેજ એટલે કે કોઈ બી વેબસાઇટનું હોમ પેજ કે ફર્સ્ટ પેજ એને કહેવાય છે હોમ પેજ. એની અંદર મલ્ટિપલ લિંક્સ પ્રોવાઈડ કરેલી હોય છે કે લિંક પર તમે ક્લિક કરો તો એ લિંક પર ક્લિક કરો તો વેબસાઇટ રિલેટેડ કન્ટેન્ટ તમને બીજા પેજ પર શો થતું હોય છે. ત્યાર પછી આવે છે ડાઉનલોડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ રિસીવિંગ ઇન્ફોર્મેશન. એટલે કે તમે એ ઇન્ફોર્મેશન્સની એઝ તમે ડાઉનલોડ પણ કરી શકો છો કે કોઈ બી વેબસાઇટ તમે જોવો છો અને ફોર એક્ઝામ્પલ કોઈ કોર્સીસ છે તો તમે એને એઝ કોર્સના કન્ટેન્ટને એઝ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ત્યાર પછી આવશે 2 types ઓફ સર્ચ ટૂલ્સ આર સર્ચ એન્જિન. એટલે કે સર્ચ એન્જિન એન્ડ સબ્જેક્ટ ડિરેક્ટરીઝ. એટલે કે સર્ચ એન્જિન 2 ટાઈપ્સના હોય છે, તો સબ્જેક્ટ ડિરેક્ટરીઝ એન્ડ સર્ચ એન્જિન. સર્ચ એન્જિન એટલે કે કોઈ બી તમારી વેબસાઇટ જે હોય છે એને એનો રેન્ક એને એઝ અ હાઈ રેન્ક પર તમારે પ્રોવાઈડ કરવાનું હોય તો એના માટે સર્ચ એન્જિનનો યુઝ થાય છે. એ શું કરે છે? ફાઇન્ડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ અ સ્પેસિફિક ટોપિક. સર્ચ એન્જિન શું કરે છે કે તમે ફોર એક્ઝામ્પલ ગૂગલમાં લખ્યું કે ફોર એક્ઝામ્પલ કોઈ બી પ્રોડક્ટ સેલનું એક એઝ અ લખ્યું તે શું કરશે? પ્રોડક્ટની બધી ઇન્ફોર્મેશન કે પ્રોડક્ટની રિલેટેડ બધી લિંક્સ તમને શો કરે છે. તો એ શેનાથી શો કરે છે? આપણને એઝ અ સર્ચ એન્જિનથી શો કરે છે. સર્ચ એન્જિન આપણા બ્રાઉઝરમાં હોય છે. એ બ્રાઉઝર એઝ અ પર્ટિક્યુલર ટેક્સ્ટને એઝ સર્ચ કરતું હોય છે અને લાઇન બાય લાઇન તમારી પેજીસને સર્ચ કરતું હોય છે. અને ત્યાર પછી લાઇન બાય લાઇન એ જોવે છે કે તમારા પેજની અંદર એ પર્ટિક્યુલર વર્ડ શો થાય છે. જો થતું હોય તો તમને વેબસાઇટની આખી વેબસાઇટ પર્ટિક્યુલર શો થતી હોય છે. સબ્જેક્ટ ડિરેક્ટરી એટલે કે ક્લાસિફાઈઝ ધ વેબ પેજીસ ઇન ધ ઓર્ગેનાઇઝડ સેટ ઓફ કેટેગરીઝ. સબ્જેક્ટ ડિરેક્ટરી એટલે કે એમાં અમુક સબ્જેક્ટ વાઇઝ ડિરેક્ટરી એટલે કે અમુક ક્લાસિફાઈડ કરેલા હોય છે કે પેજીસને અમુક કેટેગરીઝમાં ડિવાઈડ કરેલી હોય છે. તો સર્ચ એન્જિન ઇઝ હેલ્પફુલ ઇન લોકેટિંગ આઇટમ સર્ચ એઝ ઇમેજીસ, વિડીયો, ઓડિયો, ન્યૂઝ, મેપ, બ્લોગ્સ, પીપલ ઓર બિઝનેસ. એટલે કે સર્ચ એન્જિન આપણને ઘણી બધી રીતે યુઝ થતી હોય છે. જેમ કે તમે કોઈ બી ઇમેજ સર્ચ કરી શકો છો, વિડીયો સર્ચ કરી શકો છો, ઓડિયો, ન્યૂઝ, મેપ, બ્લોગ રિલેટેડ બધા ન્યૂઝ બધા જોઈ શકો છો, પીપલ ઓર બિઝનેસ રિલેટેડ તમે બધું જોઈ શકો છો. ત્યાર પછી આવશે ટાઈપ્સ ઓફ વેબસાઇટ. ધેર આર મલ્ટિપલ ટાઈપ્સ ઓફ વેબસાઇટ. 13 ટાઈપ્સ ઓફ વેબસાઇટ એટલે કે મલ્ટિપલ ટાઈપ્સની વેબસાઇટ હોય છે. આપણે ન્યૂઝ રિલેટેડ વેબસાઇટ જોઈ શકીએ છીએ, પોર્ટલ રિલેટેડ વેબસાઇટ જોઈ શકીએ છીએ, ઇન્ફોર્મેશનલ કોઈ બી હોય એ ટાઈપની વેબસાઇટ જોઈ શકીએ છીએ, બિઝનેસ રિલેટેડ વેબસાઇટ જોઈ શકીએ છીએ, બ્લોગ, વિકીપીડિયા છે, ઓનલાઈન સોશિયલ નેટવર્ક છે, એજ્યુકેશનલ છે. એટલે કે આ બધી વેબસાઇટ આપણને શો થતી હોય છે. પણ શેનાથી? એઝ અ સર્ચ એન્જિનથી. સર્ચ એન્જિન શું કરે છે કે એ રિલેટેડ વેબસાઇટ આપણને શો થતી હોય છે. એને કહેવાય છે સર્ચ એન્જિન. હવે ફોર એક્ઝામ્પલ આપણે બ્રાઉઝરમાં જે સોંગ્સની વેબસાઇટ એઝ લખ્યું હોય કે લેટેસ્ટ સોંગ, તો આપણને બ્રાઉઝરમાં બધા લિંક્સ છે ને બતાવે છે, સોંગ્સને રિલેટેડ બધી વેબસાઇટ બતાવે છે. ક્યારે પ્રોડક્ટ રિલેટેડ બતાવે છે? નથી બતાવતા. કારણ કે એઝ અ સર્ચ એન્જિન શું કરે છે? એઝ અ સોંગ્સ નામના કીવર્ડને એઝ અ સર્ચ કરે બધી વેબસાઇટમાં, અને જેટલી બી વેબસાઇટ હશે સોંગ્સ રિલેટેડ એ બધી વેબસાઇટની એઝ એ લિસ્ટ બતાવતા હોય છે. પછી એન્ટરટેનમેન્ટની વેબસાઇટ હોય છે, એડવોકેસીની વેબસાઇટ હોય છે, વેબ એપ્લિકેશન હોય છે, કન્ટેન્ટ એગ્રીગેટર હોય છે, પર્સનલ વેબસાઇટ હોય છે. આ બધી ટાઈપ્સની વેબસાઇટ હોય છે જે તમે એઝ અ જોઈ શકો છો. તો વર્લ્ડ વાઇડ વેબ. તો પબ્લિશિંગ ધ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ વેબ પેજ. એટલે કે કોઈ બી તમે વેબ પેજ બનાવો છો એના માટેના સ્ટેપ્સ હોય છે. તેના ફર્સ્ટ સ્ટેપ શું છે? પ્લાન વેબસાઇટ. સૌથી પહેલાં તમારે પ્લાન બનાવવો છે કે શેની વેબસાઇટ બનાવી છે. ફોર એક્ઝામ્પલ કોઈ સોંગ્સની બનાવી છે, કોઈ પ્રોડક્ટ રિલેટેડ બનાવી છે વેબસાઇટ, કોઈ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ બનાવી છે વેબસાઇટ. ત્યાર પછી આવે છે એનાલાઇઝ એન્ડ ડિઝાઇન ધ વેબસાઇટ. હવે ફોર એક્ઝામ્પલ હવે એમાંથી તમે એવું એનાલાઇઝ કર્યું કે હવે સોંગ્સની કોઈ વેબસાઇટ બનાવી છે તો એના માટે આપણે એની એઝ અ ફ્રન્ટ એન્ડ મીન્સ કે એની ડિઝાઇનિંગ આપણે જોવાની હોય છે કે ડિઝાઇનિંગ રિલેટેડ એનાલાઇઝ કરવાનું હોય છે. અને ત્યાર પછી ક્રિએટ અ વેબસાઇટ. ત્યાર પછી આપણે એને એઝ અ બનાવવાની હોય છે, ક્રિએટ કરવાની હોય છે વેબસાઇટ. અને ત્યાર પછી આપણે એને એઝ અ ડિપ્લોય કરવાની હોય છે કે સર્વર પર આપણે એઝ અ પબ્લિશ કરવાની હોય છે.
ડિપ્લોય અ વેબસાઇટ, અને ત્યાર પછી મેન્ટેન અ વેબસાઇટ, એટલે કે ત્યાર પછી આપણે એને એઝ અ મેન્ટેન કરવાની હોય છે. તો આ હતા સ્ટેપ્સ વર્લ્ડ વાઇડ વેબ. તો આજે આપણે વર્લ્ડ વાઇડ વેબ વિશે જોયું. વોટ ઇઝ વર્લ્ડ વાઇડ વેબ છે એ જોયું, સર્ચ એન્જિન જોયું, કઈ રીતે સ્ટેપ્સ છે કે આપણે કોઈ બી વેબસાઇટના જે હોમ પેજ કેવી રીતે શો થાય છે એ જોયું. પછી ડિફરન્ટ ટર્મ્સ જોયા, જેમ કે WWW એન્ડ ઇન્ટરનેટનો ડિફરન્સ જોયો. થેન્ક યુ.